કૃષ્ણ. તો આવી ગયા છીએ કોલેજે અને આ જે છે પ્રોજેક્ટનું આખું ડોક્યુમેન્ટેશનનું સબમિશન ને પ્રોજેક્ટ આખું ડોક્યુમેન્ટેશન બધું આખું ફાઇનલ પ્રોજેક્ટ છે જે આખા વર્ષની અંદર પતે. તો આખા ફાઇનલ પ્રોજેક્ટનું આપણે ડોક્યુમેન્ટેશન ડીએફડી લેવલ 0 બાકી છે. મુકુંદ ડીએફડી લેવલ બાકી ને હું અંશે ના એ ભાઈ બનાવ્યું. ભેગું મેં બનાવી દેશે. એ લોગ તો મારસો પકડીને મેમ બનાવી દે મેમને કહેવાય એ કટ કરી દે કટ ઈટા જ નથી કોઈથી ભલે જો હોય ત્યાં હું 0 લેવલ નું આ બાકી છે બધું. સુજલ તું કર નાખજે. ડીએફડી લેવલ 0 સુધર એ તો ડીએફડી હું ઈ ફૂલ ફોર્મ નહીં ખબર હોય કેમ મારે સુજલ કે બનાવું. કઈ વાંધો નહીં, ચાલો અત્યારે કોલેજે જાય છે પછી આવીને વાત કરું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છે માંડવીવાળા ખેતરમાં અને અહીંયા હાલે છે સફાઈ કામ. કારણ કે આપણે જે ઉનાળુ ગુવાર હતો ને એ ઉપાડી નાખ્યો. હવે ચોમાસું વાવ્યું હોય થવા માંડ્યું એટલે આ ઉપાડી નાખ્યો અને અહીંયા હાલે છે બધું સફાઈ કામ. અહીંયા ફૂલ હતા થોડાક વધારે, એ આપણે નવા ફૂલ થવા માંડ્યા એટલે અહીંયા ફૂલ હતા એ આપણે જો ઉપાડી નાખ્યા, ગુવાર ઉપાડી નાખ્યો. અને હવે અહીં કંઈક ચોખ્ખું કરી આપણે અહીં મેથીને ધાણાને કંઈક વાવશું. એટલું પાટલું ખાલી છે એમાં. અને આપણે માંડવી પાક ઉપર આવી ગઈ છે. વરસાદને આ રાઉન્ડ છે, રાઉન્ડ પૂરો થાય એટલે આપણે માંડવી ઉપાડવી જ છે. ના જામફળી જો ચોમાસામાં પડી ગઈ હતી ને થળિયું ઊભું કર્યું મસ્ત ફૂટી ગઈ છે. સરસ મોટા મોટા ડોકા કાઢ્યા છે એટલે હવે જામફળી થઈ જાય. ઉપાડી ગયો. હવે વારીને ઢગલિયું બધી ભરી લો પછી તમે સેલામાં ફેંકી આવો. અને 3-4 દિવસથી આવ્યા નથી આપણે વાડીએ તો ફૂલે જો કેવા સરસ ખીલી ગયા છે. જો આમાં નવો આપણે ગુવાર થવા માંડ્યો એટલે એ ગુવાર ઉપાડી નાખ્યો. પપૈયા એવા મોટા મીંડા થવા. ભીંડો તો જો ઊંચો કેવડો ઊંચો. જો ફૂલ કેવા મસ્ત, કલર જો કેવો અસ્તલ ખીલો. આછો ગુલાબી, કાટો ગુલાબી, પીળા, રાણી, મરૂન ને મસ્ત ફૂલ ઉખડવા માંડ્યા. ચીપડા કુણા કુણા થઈ ગયા હે. બધા ફૂલનો કલર ને પાખડી અલગ અલગ. જો આ ગુલાબી, આ કાટો ગુલાબી, અહીંથી કાટો ગુલાબી છે. ગુવારે રોજથી રોજ વધતો જાય. જેમ ભીંડો વધે એમ ગુવારે ઊંચો ઊંચો થતો જાય. પોપૈયાના પાન ખરે નહીં એટલે લઈ લીધા તોડીને. છે આપણી કોલેજની અંદર ફૂડ કાર્નિવલ. અધૂરી મેલે પોતે ફૂડ સ્ટોલ કરે સંભાળનો ખબર તો બીસીએ વાળા છે એટલે સારી સારી જગ્યાએ ટ્રાફિક થઈ જાય. આટલા બધા છે અપલોડ નહીં કરતા. એ તો ફુગા ફૂટવા માંડ્યા છે. બીસીએ વાળા ગયા હતા તો ફુગા ફૂટવા માંડ્યા એ લોકોના. બોલું છે हमारा हो रहा है इतना अलग, હે हमारा हो रहा है इतना अलग. એ વાત સાચી છે તમારી. બીસીએ વાળા સ્ટુડન્ટ આવ્યા ને ફૂડ કાર્નિવલમાં ટ્રાફિક કરી દીધો બધી જગ્યાએ. હમણાં હાવ ગ્રાઉન્ડ ખાલી હતું એટલી વારમાં ફૂલ ટ્રાફિક. જલારામ મંદિરના ભંડારામાં આવ્યો હોય ને એમ બેસી ગયા છે અહીંયા. હમણાં બધાને પીરસવા આવશે ડોલ લઈને. શું કહેતા હતા ધૈર્ય તમે? દાદા માટે એક થાળી રાખી દેશે જલારામ મંદિરની જેમ. પછી દાળ ડોલ લઈ અને દાળ એક કઢી ખીચડી જો અને બટેટાનું શાક છાલમાં. તો આ શું છે ચાઇનીઝ. લોકો પેલા હો મેડમ હા સોફ્ટ એન્ડ સ્પાઇસી ઇડલી. અહીંયા પાણીપુરી છે.
સરસ છે આ ભાઈનું મેન્યુ આપણે આને હવાર પાણીપુરી ખાવી છે. હવારમાં કોણ હવારમાં પાણીપુરી ખાય? ત્યાં છે બહુ ખાવું કરે છે. આવ્યા છે ત્યારના બધાય હાવ ભૂખ્યા. અહીંયા શું છે એવું બધું? એટલી બધી ટ્રાફિક છે. મીંડા ચોકડી ગેમ રમવાનું 10 રૂપિયામાં 2 ગેમ 20 રૂપિયામાં 5 ગેમ અને હરાઈ તો ફ્રી ફૂડ આપી દે તમને. હે ખાચા ને એવું છે? ગેમ રમવાની અને હારી જાય તો ફ્રી ફૂડ. એને પૈસા નહીં આપવાના, એને એમને જે જોતી વસ્તુ લઈ લેવાની મારી. આવું છે? એ તો કે નો જોઈ. હા એ મીંડા ચોકડી. આ તો સારું કહેવાય. હારી જાય તો તો મીંડા ચોકડી રમવાની અને આપણે હારી જાય તો આપણે free આપણે अपने पास बजट नहीं है इतना. अरे मैं સસ્તું હે બેટા. बहुत सस्તું છે લઈ લ્યો. ખાલી વિડીયો બનાવશો, લઈ કાઈ નહીં લ્યો. નહીં કાદો લ્યો આપણા તરફ. મેમ આપણે અહીંયા જ છીએ. આપણે તો બસ માં ભેગા આવી છે. હાલો હાલો તો હાલો તમારું કઈક ખાઈ લે. હાલો એક ટાકો કેક જેવું હતું એ આપણે પરચેસ કર્યું છે કારણ કે બહુ રિક્વેસ્ટ આવી હતી એટલા માટે. આ બધા આપણા BCA ના સ્ટુડન્ટ છે. શેરિંગ પાર્ટનર્સ બધા. હે બધા શેરિંગ પાર્ટનર્સ. હા શેરિંગ પાર્ટનર છે. તમે સર ટેસ્ટ કરો. સર બહારથી લઈ. હાલો સ્ટાર્ટ. લીંબુ ચમચી શું થશે? ચમચીમાં વિનર થાય અને 30 રૂપિયાની પ્લેટ છે પણ 20 રૂપિયામાં આવતો કૂપન આવી ત્યાં આ રહ્યો અમે એમને ફ્રીમાં રમવાનું. સર ને ચમચી ફેવિકોલ લગાવો. હે પૂરીમાં વીમ થયા પણ પાણીપુરી તો ખાવી નથી તો આપણે આ 5 સ્ટુડન્ટ ને દઈ દે. એ લોકો પાણીપુરી ખાઈ લેશે. તમે લોકો પાણીપુરી હે? હા તમારા માટે મેં 5 જીતી દીધો. તમારે કોઈને ખાવી છે પાણીપુરી તો તમારા માટે 5 જીતી દઈએ આપણે. લીંબુ ચમચી વાળો. તમારે કોઈને ખાવી હોય પાણીપુરી તો 5 આવા જીતી દઈએ અમે. એના માટે આ લીંબુ ચમચી. હા હા જાઉં જમી આવ. હા હા ચલ જાઓ. માર નથી ખાવી. આ થોડીક અંદર હજી ચમચી રાખો એટલે પડે. પાણીપુરી લઈ આવે છે એમ કે છે કે 10 રૂપિયાની ટિકિટ જીતી દીધી તો એક પાણીપુરી ખાતા જાવ તો એક પાણીપુરી લઈ લેવા લોકો કે છે. પણ હું સેકન્ડ વારે વિન થઈ. એ ટિકિટ મેં કોકને દઈ દીધી. હવે કોઈને પાણીપુરી ખાવી હોય તો કેજો. આપણે લીંબુ ચમચીમાં જીતીને પાછી લઈ આવશું ટિકિટ. શું હતું આ ગેમમાં કઈ સમજાણું નહીં. આ રિફંડ આઈમાં તમે આવી બેટા દેવું છે. 20 રૂપિયા તો કે ને કઈ નથી હેરા.
ગેમ રમી પણ અમારી ટાઈ થઈ છે તો આપણે હાયરા કહેવાય? નો હાયરા નો હાયરા કહેવાય ને? હા તો આ લોકોને કાયદેસર રીતે રાખવું પડે. રાખવું પડે. 5 વખત અમે રમી હાયરા નથી. હાલો હવે શું કરવાનું? તમે ટાઈ નું રાખો બરોબર, 500 રૂપિયા ખર્ચ કરવા રેડી. હું હારી જાઉં તો તમે કયો ઈ. ના ના પણ તો તમે તો હારી જાઓ, અમે જીતી જવાના તો તમે તો હારી જ જવાના હો ને. પણ તો એમને તો એમ નહીં તો અમે તમે જીતી જાઓ તો અમે હારી, બરોબર. તમે જીત ટાઈ નું કઈક રાખી દીધું. ટાઈમ તો આમ 5 વાર ટાઈ થઈ તો ટાઈમ આવી રીતે રાખું. હું લોસ માં આવ્યો. 5 વખત અમે તો ગેમ પણ રમી એમને ટાઈ થઈ હા, ચલો તમે ગેમ રમી, હા ચલો અમે તો ખર્ચો કર્યો એમ. ખર્ચમાં અમે લોકો જોતા જ નથી. ઈ જ માર્કેટિંગ છે અમારું. એ તમારું સામે વાળા ગ્રાહક ને એમ સંતુષ્ટ તો મળવો જોઈએ. થોડુંક તો મળવું હા, એમ છે. થોડુંક. 5 વખત ટાઈ થઈ. ગ્રાહક માં એવું હોવું જોઈએ કે મને હરાઈ દે. એમાં અમારે તો બરાબર છે તમે. તમારી ગેમ જ એવી છે. તમે ક્વિઝ ગેમ નહીં રાખો તો તમે હારી જાઓ. એટલે જ રાખ્યું આ. એમ નો રાખી ગ્રાહકને મજા આવી જાય. અમને લોકો પટી જાય. કરે છે MBA પણ કે છે કે MBA પતાવીને અમારે MBA ઇડલી વાળા ચાલુ કરવું છે. જો તો ઇડલી બનાવે છે MBA થાય. હા હા શું કહેતા હતા તમે આને કે કેટરેસ નો ઓર્ડર દેવો છે? સ્પોન્સર માં રહે કેટરસ હા કેટરેસ નો ઓર્ડર દેવો છે ને અમને? હા કેના લગન માં દેવું? બેન પૈસા આજ કે છે અમાર પાસે. પૈસા આજ કે છે અમાર પાસે. રેવા દે સ્પોન્સર જય પિતાજી. તારે ખોલવાના છે બે. આઉટલેટ છે નું ખોલશો? આ બધા ભાન નું કામ કરશે. પ્રોફિટ થાય તો આ લોકોને દેજો, નકર નો દો તો હાલશે. પ્રોફિટ અમારો, લોસ તમારો. પ્રોફિટ આપણો, લોસ એનો. હા લો રેડી. ઈ બેન ઇડલી બનાવે છે. ઓલી કેન્ટીન બે ખાલી છે, આપણે ખોલવી છે. ઈ ખરેખર ઈ ખરી હાચે. સ્પોન્સર તો BCA વાળા બધે પાણીપુરી જ ખાય છે, બીજું કઈ ખાવાનું નથી મળતું તમને. નકરી પાણીપુરી. આજે પાણીપુરી વાળાનું તો આયલું જ છે. આ જીરાપુરી નથી કહેતું. મસાલા પૂરી કયો, જીરાપુરી નહીં. અમારે મસાલા પૂરી ન કે અમે જીરાપુરી કહીએ. તમે જીરાપુરી કયો, અમે તો ત્યાં મસાલા પૂરી કહી. પૂરી પૂરી તો દેવી જોઈએ. જુનાગઢની સિસ્ટમ અલગ છે, બરોબર છે. જો નકરી પાણીપુરી ની પ્લેટો, પાણીપુરી જ ખાય છે બધા. યુનિવર્સલ ફેવરેટ પાણીપુરી. હાલો આપણે કોરીપુરી ખાતા આવે. હા મેં ખાધું ને. તમે બધા જાઓ કોરીપુરી માંગવા જાઓ. હાલો આપણે જાય બધા. હાલો તો હાલો. હાલો હાલો મેડમ તમારે મગજ. હાલો તો ખરા બધા જાય કોરીપુરી માંગવા જાય. હાલો જો અમે બધા કોરીપુરી માંગવા જાય છે. આપી કેટલી જો અહીંયા કઈક બીજી ગેમ હાલે છે. આવો હાલો માગી આવી. કોણ છે ઓનર? કોણ છે આપે છે? હાલો બધા લઈ લ્યો હવે. આવી ગઈ જો આ બધા કોરીપુરી ખાઈ લીધું. પટક કરવા માંડ્યા બધા. લઈ લીધી જો બધા. આપો અમને કોરીપુરી આપો. જો પટક બધા કોરીપુરી ખાધી. આ ગેમ હાલે. ચાલો કઈક જોવા જાય. આને આપો. આને નો આપી કોઈ પૂરી. આને કોઈ પૂરી નો આપી. જાઓ લઈ આવો બધા લઈ આવ્યા. અહીંયા કઈક ગેમ હાલે છે. હાલો જોવા જાય. આપણે રમશું પછી. જીરું ગેસ કરવાનું છે. લાવો તો ખરા. અહીંયા લઈ લેને ગમે ખમો કરવા દે ને પાલે. નહીં યાર ઈ નથી લેવાનું. આચી ખાઈ જાય. અડદની દાળ. રસોઈયો ચા પત્તી. બધું ફ્રી લઉં લે. ચણાની દાળ. સેફ વાહ સત્યમ વાહ. નીચે ખાઈ જાય કામ કર સત્યમ. આને બ્લુટૂથ નથી ને જોજો. ઈ ટીમ પોસ્ટ બોલે.
અમને ખબર હતી કે આમાં આવું છે. બસ એક ચીપાડી લેવાનું જાય. લાસ્ટ છે આ. લીલા મગની દાળ. લીલા મગની દાળ. હતું પણ આ લોકોએ પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો, આપણે જઈને હોય એવા, પણ આ રિબિન તો કોઈએ કટ જ ન કરી. સો સેડ. અહીંયા બેસી ગયા છે. અહીંયા કઈ નહીં તમને જમવા દેવા આવે, વાં છે ફૂડ સ્ટોલ. જાય જ છે પણ એ તો થોડો ટ્રાફિક વધી ગયો છે એટલા માટે. સારું સારું જાજો, સરસ છે. હા અમે તો જઈએ એવા હો. અને ગેમ્સય છે, બધી ગેમ્સય રમજો. લીંબુ ચમચી છે, પછી ઓલું શું કહેવાય બલૂન્સ ની છે, ગેસ કરવાનું છે, પછી મીંડા ચોકડી વાળી છે. મેં ગેમ જેટલી રમી ને એમાં હું તો જીતી ગઈ. હવે તમે બધા રમજો. લેક્ચર છે ને પણ હજી વાર છે. તમે બોલાવો જ ત્યારે વ્લોગ ઉતારે. તો વાર છે, મારો ચોથો લેક્ચર છે અત્યારે, 3rd લેક્ચર હાલે છે. હે ફ્રી છે? હા હમણાં જઈશ છે ને લેક્ચર મારે. ફેકલ્ટી રૂમ માં જઈને મારે તો બેસવાનું જ છે ને, પણ મારે તો ફ્રી છે. તો હવે તમને કઈ પ્રોબ્લેમ નથી, કારણ કે હવે તો તમારું ઓલું થઈ ગયું છે, એક્ઝામ ફોર્મ ભરાઈ ગયા છે. તમે તો આ જાહેર જગ જાહેર મૂકવાના હો એટલે જી થાય ઈ પછી જો લાઈન કરી છે પણ આમ ઓવરવી લાઈન થઈ છે. હાલો હું જાઉં, મારે હશે લેક્ચર. હાલો બાય બાય. જવાનું તમારે બેન? ત્રણેય ને નથી જવાનું. બંક માર્યો છે. પેપર ભરાઈ ગયા. હાલો ફોર્મ ભરાઈ ગયું. ફોર્મ એક્ઝામ નું ફોર્મ ભરાઈ ગયું, અટેન્ડન્સ પૂરી છે, હવે નથી જવું એને. રાજા થઈ ગયા રાજા. બધાને આ જ છે, કેવડો બંક માર્યો છે બધા. જો તો એ વાય બેઠા છે બધા. ઓલી સાઈડ કેમેરો લઈ જો ઓલી સાઈડ તો આ બધી તો એફવાય વાળા. આના તો એક્ઝામ ના ફોર્મ નથી ભરાણા છે. હાય કરે છે એ ઉલપડા. અરે રે બાળકો, હું કાઈ નહીં કહું તમ તારે. જો અહીંયા પાછા આપણે આવી ગયા હતા ફૂડ કાર્નિવલ ની અંદર ને ફૂલ ટ્રાફિક છે. બધાથી વધારે ટ્રાફિક હોય ને તો આ ગોલગોપા ની અંદર. પાણીપુરી બહુ ચાલે. આપણે લીધી છે પાણીપુરી. પાણી તો આવી ગયું પણ પૂરી ક્યારે આવે છે? જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ ભૂલ માં શું કર્યું ખબર છે? એને એમ થયું કે આ મુખવાસ છે, તો જિગ્નેશભાઈ પ્રસાદી ની જેમ લઈને ખાઈ લીધો. જિગ્નેશભાઈ ઓલો ચીલી ફ્લેક્સ ખાઈ ગયા મુખવાસ સમજીને. આપણી પાણીપુરી છે, ગાર્લિક બ્રેડ. આ બે બેસી ગયા છે. યમી બર્ગર લપેટ રહે, ગાર્લિક બ્રેડ, પૂરી. હવે સવારના વાગી ગયા છે 11 અને હું આવી ગઈ છું રોડવાળા શેઠે. આપણે આવ્યા હતા કિશોડા ને કંટોલા ગતવા. કંટોલા તો હવે ખાખરી ગયા છે, કિશોડા આપણે 3 મળી ગયા છે. અને અહીંયા થોડીક માંડવી કાચી છે, એટલે જો લીલી દેખાય. ખૂણામાં થોડીક કાચી છે, કારણ કે આ વાવણી પહોંચી ગઈ હતી. આમાં વાવણી ટાણે વવાણી છે એટલે કાચી છે. ને જો જામફળ પણ ઝીણા અહીંયા રોડના કાંઠે જામફળી છે ને, એમાં એવા છે. બદામી લુરખા આવ્યા છે, પણ એ જે કંઈ પાકતી નથી. જો નાના ખૂણા કેમ કાળા થઈ જાય છે ખબર નહીં. બધી બદામમાં એવું છે. જો તમને કોઈને ખબર હોય કોમેન્ટ કરજો. બધાના ખૂણા ભરીને કાળા થઈ જાય એવું છે. બદામ ઘણી છે પણ બધાને ખૂણા એવા થઈ જાય છે. જો અહીંયા બહુ લીલી માંડવી છે, એટલે કાચી, એટલે વરસાદ નહીં થાય ને તો આ માંડવીને પાવી જાય ખૂણામાં. ઓલી બાજુ છેડે છે ને એ પાકી ગઈ છે. આવું છે અમારા ખેતરનું વાતાવરણ. પવન મસ્ત વાય છે, તડકો બહુ છે, પણ છાયા તો બહુ મજા આવશે. અહીં બીલીની જામફળીની છાયા ઊભા છે ને તો મસ્ત મજા આવે, સરસ પવન આવે છે. તડકે જાય ને તો બહુ તડકો લાગે છે. બપોરના વાગી ગયા છે 12 ને આપણે શાકભાજીમાં પાણી કરી દીધું ચાલુ, કારણ કે જમીન સુકાઈ ગઈ હતી. એટલે 4-5 છે વાતર નાના એમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે. શાકભાજી પી જાય. અને વાં જો માંડવી ઉપાડીશ બાજુવાળા ખેતરમાં. 15-16 જણા છે. અને વાહ ધોરા કમાન્ડો પણ ધ્યાન રાખવાવાળા છે. જો
તડકામાં કેમ બિચારા કીધે માંડવી ઉપડતી છે. અહીંયા ઊભા છે તો એવો તડકો લાગે છે અને એ સવારના માંડવી ઉપાડે છે. ત્યારે 1 વાગી ગયા આમ તો નહીં, એ ખાવાનું મારે. અને આજે 1 વાગે છૂટ્યા કારણ કે પ્રોજેક્ટ નું કામ આજે અમે ઓલમોસ્ટ બતાવી દીધું અને જે મેઇન સર હોય એ અત્યારે છે એને બતાવી દીધા. આપણું ગ્રુપ એકદમ આગળ છે. ટોપ લેવલ ઉપર છે. એ બી બધું પતાઈ જાય ટાઈમસર બધું બતાવી દઉં છું. સૌથી પહેલા અમારા ક્લાસ ની અંદર અમારું કામ પૂરું થઈ ગયું છે. એવું નહીં? અને આખા ડિપ્લોમામાં આપણી ક્લાસમાંથી પહેલા પૂરું. હા, ડિપ્લોમા ની અંદર અમારો ક્લાસ, અમારા ક્લાસ ની અંદર અમારું ગ્રુપ આખું પહેલા પૂરું થઈ ગયું છે. સર એટલે બધા ફેકલ્ટી બધા શાંતિથી વાત કરે. શાંતિથી વાત કરે. બાકી બધા આવે ને આમ આખા પૂછ કરીને ખર્ચ ખાલી દે આખા. જોડે ઉધારી બાકી હોય ને, હા, ઉધારી બાકી હોય ને લેતા હોય એમ. તમે આ કેમ પૂરું નહીં કર્યું ને એવું બધું કરે. અને જો બધા અત્યારે બધા વયા ગયા છે. અમે પૈસા જ કારણ કે અમે લેટ હતા. ગરબાની તૈયારી. ગરબાની તૈયારી એટલી ને એટલી છે. હવે આને આગળ વધવું જ નથી લાગતું મને. કોન્સર્ટ કરાવે હવે ઓલા સિંગર ને બોલાવશે ને કરાવશે એવું. એક્સપિરિયન્સ કરીને જોઈશું ને આવતે. એક્સપિરિયન્સ કરજો ગરબાનો, એલજે ના ગરબાનો એક્સપિરિયન્સ થશે આગળ. અને મારા પ્રોજેક્ટ નું પૂરું કામ થઈ ગયું તો એની અંદર મેન જે હોય ડોક્યુમેન્ટેશન. પ્રોજેક્ટ તો આખું અમે 1 દી ની અંદર બનાવી નાખીએ, 1 દિવસની અંદર. એ તો ચેન્જીસ થઈ જાય, વધીને 5 દિવસની અંદર આખો ઓલમોસ્ટ ફાઇનલી કમ્પ્લીટ થઈ જાય. પણ એની અંદર ડોક્યુમેન્ટેશન મેઇન હોય છે, જે મેઇન. અને બધા મિની પ્રોજેક્ટ હોય ને એની માથે એક મેક્સ પ્રોજેક્ટ હોય, કે બધા સબ્જેક્ટ વાઇઝ મિની પ્રોજેક્ટ હોય ને એક આખો યરનો મેક્સ પ્રોજેક્ટ હોય. એટલે ડોક્યુમેન્ટેશન આજે સાઈન થઈ ગયું, એની સ્પાયરલ આપી દીધી હોતણ. એટલે એ આખા વર્ષનું ટેન્શન પૂરું. હવે આખા વર્ષનો પ્રોજેક્ટ હોય પણ 6 મહિના નહીં પણ 3 મહિનાની અંદર પૂરું થઈ ગયું. અને હવે આખું વર્ષ એને શું બતાવ્યું કે મેમ કે આજે કે તમે કે હવે તમે તો પૂરું કરી દીધું, હવે તમે બતાવશો શું? એ કે આગળ એ કે આખું વર્ષ આખવાનું હોય છે પ્રોજેક્ટ. એટલે આજે પૂરું થઈ ગયું. એટલે હવે એ બી શાંતિ. હવે ફાઇનલ એક્ઝામ જોવાની છે ખાલી ને ખાલી. ચાલો હવે મમ્મી જાય છે યોગામાં. આજે મારે નથી જવું કારણ કે મને પેટમાં દુખાવે છે એટલા માટે. મમ્મી આવી જાય પાછું શાકભાજી માર્કેટ ખોલ નાખી. આજે આપણે એક જ વાડીએ શાકભાજી વાવી, 3 વાડી છે ને એમાંથી એક જ ઠેકાણા વાવી. જો આવી જાય મમ્મી શાક માર્કેટ ખોલી છે. ગુવાર ને ટીંડોરા ચાચા વિતરાશ. એટલા બધા ટીંડોરા નું કરી મમ્મી? ઈ જા મોટા મોટા છે ને તમે આ ટીંડોરા એની છાશમાં પલાળીને કાસરી કરીશ. અને 2 ફાડા કરીને પછી મીઠું નાખીને તપેલામાં છાશ નાખીને મૂકી દેવાનું. માંડવી લઈ આવ્યા છે અડીએથી. આજ તો સરસ માંડવી આવી છે. હવે પાકવા આવી છે. મોટી મોટી થઈ ગઈ. પાકેલ ઉપાડ્યા હોય ને. પેલા તો ઝીણો ઝીણો આવતો, આજે સરસ. હવે અસલ ખાતા જેવી થઈ ગઈ. જાઓ યોગાનો ટાઈમ થઈ ગયો. હા, 4:45 થઈ ગયો. આજ મારે જ નથી જવું. મમ્મી જો સવારમાં ઉઠીને મીન્સ કે બપોરે ઉઠીને કપડાય ધોઈ નાખ્યા. રોજ વાડીના હું આવીને ધોઈ જ નાખું છું. પાછા ઈ નાઈ પહેરવા ન ગમે. એ તો બરોબર છે, પાછા એના કપડા પહેરવાનું મળે. મમ્મી યોગામાં જવા માટે નીકળી ગઈ. હું તો